બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી ગત રાત્રે ભૂમાફિયાના ઘરે જમવા ગયા હોવાનો ચોંકાવનારો વિડીયો વાયરલ। રાત્રિના સમયે ખાણ ખનીજના અધિકારીઓ સરકારી ગાડી લઈને ભૂમાફિયાના ઘરે ગયા જમવા। ગઈકાલે જ સાંસદ જ્ઞાનીબેને ખાણ ખનીજ વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। સરકારી કર્મચારીઓની શંકાસ્પદ હરકતોનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। કંબોઈ નજીક સરકારી ગાડી લઈને મોડી રાત્રે જમીને પરત ફરવાનો વિડીયો સામે આવ્યો। કંબોઈ અને સિંહોરી વિસ્તાર મોટા પાયે ગેરકાયદેસર ખનન માટે કુખ્યાત છે। સાંસદના આક્ષેપ બાદ હવે મીડિયાઓએ નવા સવાલો ઊભા કર્યા છે। સરકારી ગાડી લઈને ભૂમાફિયાના ઘરે અધિકારીઓ જમવા ગયા એટલે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાંસદ જ્ઞાનીબેનના આક્ષેપો બાદ આ વિડીયો ભ્રષ્ટાચારની સાબિતી જણાઈ આવે છે। બનાસકાંઠાના ખનનનો મુદ્દો ફરી એકવાર તેજ બન્યો છે।